હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી જોડે શેર કરીશ એકદમ અલગ રીતે બનતું મગનું ગ્રેવીવાળું શાક બનાવવાની રેસીપી। મગનું શાક તો અવારનવાર દરેકના ઘરમાં બનતું જ હોય છે, પરંતુ જો તમે એક વખત આ રીતે બનાવશો ને તો જેટલી પણ રોટલી બની હશે ને એટલી ઓછી જ પડશે, એટલું સરસ બને છે। તો તેના માટે એક વાટકા જેટલા મગ લઈ અને તેને ક્લીન કરી લીધા છે। ત્યારબાદ આ રીતે કુકરમાં મગ એડ કરી અને તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। ત્યારબાદ કુકરને બંધ કરી અને તેની 3 વિસલ વાગે ત્યાં સુધી મગને કૂક થવા દઈશું। 3 વિસલ પછી તમે જોઈ શકો છો મગ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। આ રીતે તેને એક ચાળણીમાં કાઢી લઈએ। હવે આપણે તેની ગ્રેવી બનાવીશું। તેના માટે મેં અહીંયા નાની કટ કરેલી ડુંગળી, ટામેટાં, મરચાં, લસણ, લીમડો અને કોથમીર લીધેલા છે। તો આજે આપણે આ મગનું ગ્રેવીવાળું શાક ધ ઇન્દુસ વેલી બ્રાન્ડની ટ્રી-પ્લાય સ્ટેનલેસ સ્ટીલ ફ્રાય પેનમાં બનાવીશું। આ ફ્રાય પેનમાં કંઈ પણ બનાવવું ખૂબ જ ઇઝી બની રહે છે। તમે જોઈ શકો છો આ રીતેનું મોટું તેમાં હેન્ડલ આપેલ છે, જે ક્યારેય પણ ગરમ નથી થતું, જેથી કરી અને તેમાં કુકિંગ કરવું ખૂબ જ ઇઝી છે। તેની સાથે જ કોઈ પણ નોનસ્ટિકનું વાસણ લઈ લો ને તો તેની સામે આ વાસણમાં કુકિંગ ખૂબ જ જલ્દીથી થઈ જાય છે અને તેને ક્લીન કરવી પણ ખૂબ જ ઇઝી છે। તેની સાથે જ આ ફ્રાય પેનમાં બનાવેલું બધું જ ફૂડ ખૂબ જ હેલ્ધી બની રહે છે। તો જો તમારા ઘરમાં પણ હજુ સુધી નોનસ્ટિકના વાસણનો ઉપયોગ થતો હોય તો તેને ચેન્જ કરી અને આ રીતે સ્ટેનલેસ સ્ટીલ જરૂરથી યુઝ કરજો। તો હવે આ પેનમાં મેં 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે, 2 લાલ સૂકા મરચાં, 1 તમાલપત્રનું પાન, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, ચપટી જેટલી હિંગ અને થોડા મેં ફ્રેશ લીમડાના પાન અને 4 થી 5 કળી નાનું કટ કરેલું લસણ એડ કર્યું છે। વઘાર સરસ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં ટામેટાં, ડુંગળી અને મરચાંની ગ્રેવી એડ કરીશું। તમે નાના કટ કરીને પણ એડ કરી શકો છો। હવે 2 થી 3 મિનિટ માટે બધું સરસ રીતે કૂક થવા દઈએ। તેલ છૂટું પડી જાય ત્યારબાદ તેમાં 1 ચમચી નમક, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને બધા જ મસાલાને એકદમ સરસ રીતે ગેસની સ્લો ફ્લેમ પર મિક્સ કરી દઈએ। ત્યારબાદ 2 થી 3 મિનિટ માટે તેને કૂક થવા દઈશું। આ રીતે તેલ છૂટું પડી જાય ત્યારબાદ તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, જેથી કરી અને આપણી ખૂબ જ સરસ એવી ગ્રેવી તૈયાર થઈ જાય। ત્યારબાદ ફરી વખત તેને 2 મિનિટ માટે કૂક થવા દઈશું અને ત્યારબાદ તેમાં કોથમીર એડ કરીએ। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં બાફેલા મગ એડ કરીએ અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ। તો છે ને બનાવવું ખૂબ જ ઇઝી અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે। મગનું ગ્રેવીવાળું શાક જો તમે આ રીતે બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। ઉપરથી થોડી કોથમીર એડ કરી અને હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ। જો તમારે પણ આ રીતેનું ફ્રાય પેન લેવું હોય તો તેની બધી જ ડિટેલ્સ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને તે તમને ઓછી પ્રાઇસમાં મળી રહે તે માટેનું મેં અહીંયા કૂપન કોડ પણ આપેલું છે, તો તે જરૂરથી ચેકઆઉટ કરજો। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।